students, how are you? On previous lecture, I have already discussed about Sundar Pichai's view on AI. AI નો meaning શું થશે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સુંદર પિચાઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એમને ફોકસ કર્યું હતું. He further adds that people today are already relying on AI. The technology is helping computers be more intelligent in servicing the users and perform more variety of tasks. સુંદર પિચાઈ આપણને જણાવતા હતા કે ટેકનોલોજી એક એવી વસ્તુ કે જે આપણને વધારે ઇન્ટેલિજન્ટ બનાવે છે અને સર્વિસિંગ ધ યુઝર્સ એન્ડ પરફોર્મ મોર વેરાયટી ઓફ ટાસ્ક અને વિવિધ પ્રકારના કાર્યો કરવામાં એનું મીન્સ કે સારું એવું પરફોર્મન્સ રહ્યું છે. કોનું પરફોર્મન્સ રહ્યું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું. નાવ we also see one example Pichai provides is the use of Google Translate, which is used a billion times every day, and it is made possible because of AI technology. એની નેક્સ્ટમાં આપણે એક એક્ઝામ્પલ પિચાઈ દ્વારા જે આપવામાં આવ્યું હતું એ એક્ઝામ્પલ કયું હતું? ગૂગલ ટેકનોલોજી, ગૂગલ ટ્રાન્સલેટ. ગૂગલ ટ્રાન્સલેશનનો ફર્સ્ટ ટાઈમ જો કોઈએ યુઝ કર્યો હોય તો સુંદર પિચાઈ હતા. તો એમને ગૂગલ ટ્રાન્સલેશનની આપણને વાત કરેલી હતી કે અબજો લોકો એમ કે રોજ ગૂગલ ટ્રાન્સલેશનનો યુઝ કરતા હોય છે અને એ ગૂગલ ટ્રાન્સલેશન વસ્તુ એવી હોય ઇટ ઇઝ મેડ પોસિબલ અને એ પોસિબલ છે બીકોઝ ઓફ એઆઈ ટેકનોલોજી. અને એ ટેકનોલોજીના કારણે એમ કે કોઈ પણ કામ એમ કે ઇઝી બન્યું છે. ઓકે, હવે આપણે આ પણ જોઈ ગયા હતા. The wide and extensive reach of companies like Google, Apple, and Amazon has also raised fears of a world monopolized and controlled by such large corporates. Data privacy, data mining, and sale of data are now becoming valid concerns, and adding to this, social media sites such as Facebook and WhatsApp make it even more apparent that consumers must start informing themselves and be conscious of the laws and regulations about data security and take control of their own private data. હવે આમાં મિત્રો આપણે જોઈશું એઆઈ ટેકનોલોજીના કારણે આપણે જોઈએ કે ગૂગલ, એપલ અને એમેઝોન, તમે નામ સાંભળેલા હશે, ગૂગલ, એપલ અને એમેઝોન એવી કંપનીઓની એક વ્યાપકપણાને કારણે વિશાળ અને વ્યાપક પહોંચે, પણ આવા મોટા સચ લાર્જ કોર્પોરેટ્સ, પણ આવા મોટા કોર્પોરેટ્સ દ્વારા વિશ્વના એકાધિકારી, વોટ ડુ યુ મીન વર્લ્ડ મોનોપોલિસ્ટ? વર્લ્ડ મોનોપોલિસ્ટનો મિનિંગ થશે વિશ્વના એકાધિકારી એન્ડ કંટ્રોલ બાય સર્ચ લાર્જ કોર્પોરેશન, અને એક નિયંત્રિત થવાનો ભય હતો એમને. The wide and extensive reach of companies like Google, Apple, and Amazon has also raised fears of a world monopolist and controlled by such large corporates. તો અહીંયા ગૂગલ, એપલ અને એમેઝોન જેવી મોટી કંપનીઓ ઇસ્ટાબ્લિશ થઈ હતી અને વ્યાપક પ્રમાણે પહોંચી, પણ આવા મોટા કોર્પોરેટ્સ દ્વારા આ કંપનીઓનો મીન્સ કે એમનું જે વ્યાપકપણું હતું એના કારણે લાર્જ કોર્પોરેટ્સ, મોટા કોર્પોરેટ્સ દ્વારા વર્લ્ડ મોનોપોલિસ્ટ, વિશ્વના એકાધિકારી એમને નિયંત્રિત થવાનો ભય હતો. રેઝ ફિયર્સ ઓફ કંટ્રોલ્ડ, એમને નિયંત્રિત થવાનો ભય વ્યક્ત કરે છે. હવે આમાં જોઈએ ડેટા માઇનિંગ એટલે કે એન્ડ સેલ ઓફ ડેટા નાવ બિકમિંગ વેલિડ કન્સર્ન્સ, એન્ડ એડિંગ ટુ ધીસ
social media sites such as Facebook and WhatsApp make it even more apparent that consumers must informing themselves and be conscious of the laws and regulations about data security and take control of their own private data. હવે ડેટા ગોપનીયતા, ડેટા માઇનિંગ અને ડેટાનું વેચાણ હવે માન્ય ચિંતાઓ બની રહ્યું છે. આપણને ખબર છે કે કોઈ અનનોન વ્યક્તિ આપણો ડેટા લઈ લે મિત્રો તો એક ચિંતાનો વિષય બની જાય. તો હવે આમાં પણ એક વસ્તુ બની કે ડેટા ગોપનીયતા જે હતું, ડેટા માઇનિંગ હતું, ડેટાનું જે વેચાણ હતું એ હવે માન્ય ચિંતાઓ બની રહ્યું છે. અને આમાં ઉમેરતા એક વસ્તુ એમને કીધું, કન્સર્ન્સ એન્ડ એડિંગ ટુ ધીસ, આમાં એક ઉમેરો કરતા એમ પણ એમને કહ્યું છે એડિંગ ટુ ધીસ કે ફેસબુક અને વોટ્સઅપ જેવી જે સોશિયલ મીડિયા સાઇટ છે, ફેસબુક અને વોટ્સઅપની જે મીડિયા સાઇટ છે તો તેને વધુ એ સ્પષ્ટ કરે છે. એની નેક્સ્ટમાં જોઈએ આપણે, WhatsApp make it even more apparent that consumers must start informing themselves and be conscious of the laws and regulations about data security and take control of their own private data. તો અહીંયા જે ફેસબુક અને વોટ્સઅપ એનો પણ વધારે યુઝ થાય છે અત્યારના જનરેશનમાં. તો ફેસબુક અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ એ આપણને સ્પષ્ટ કરે છે, મોર એપેરેન્ટ, એ વધારે સ્પષ્ટ કરે છે કે કન્ઝ્યુમર્સ મોસ્ટ સ્ટાર્ટ ઇન્ફોર્મિંગ ધેમસેલ્સ, ગ્રાહકોએ પોતાની જે માહિતી હોય એ આપવાનું શરૂ કરવું જોઈએ. કોન્શિયસ ઓફ ધ લોઝ એન્ડ રેગ્યુલેશન્સ અબાઉટ ડેટા સિક્યોરિટી એન્ડ ટેક કંટ્રોલ ઓફ ધેર ઓન પ્રાઇવેટ ડેટા. અને એમને ડેટા સુરક્ષા, ડેટા સિક્યોરિટી એટલે ડેટા સુરક્ષા વિશેના કાયદા અને નિયમો પ્રત્યે એમને સભાન રહેવું જોઈએ. તો અહીંયા આપણને સુંદર પિચાઈ આપણને એક મેસેજ પ્રોવાઈડ કરે છે કે તમે એમ કે ફેસબુક અને વોટ્સઅપનો યુઝ કરો, એ સોશિયલ મીડિયા સાઇટ છે તો એનો યુઝ કરો, પણ સામે એમને એમ પણ કહ્યું છે કે જે ગ્રાહકો હોય તો એ ગ્રાહકોએ એમને ડેટા સુરક્ષા, ડેટા સિક્યોરિટી અને એના જે નિયમો હોય એને ફોલો કરવા જોઈએ, નિયમો પ્રત્યે એમને સાવધાન રહેવું જોઈએ. If everyday consumers are not aware about such matters, then corporations may use them for on financial and political gain. હવે એક વસ્તુ એમ પણ આપણને કહી છે કે ફર્સ્ટ એમને કઈ વાત કરી કે કન્ઝ્યુમર્સ જે હોય એમને ડેટા સિક્યોરિટીના લોઝ એમના પ્રત્યે એમને કોન્શિયસ રહેવું જોઈએ. હવે જો if everyday consumers are not aware about such matters, then corporations may use them for their own financial and political gain. હવે અહીંયા જોઈએ આપણે કે જો એમ કે ગ્રાહક એમ કે પોતાના ખાનગી ડેટા ઉપર એ નિયંત્રણ ના રાખી શકે, જો એના મીન્સ કે એના ડેટા બાબતે એ અવેર ન હોય તો શું થાય, જો રોજિંદા ગ્રાહકો, એવરીડે કન્ઝ્યુમર્સનો મિનિંગ થશે રોજિંદા ગ્રાહકો, રોજ યુઝ કરતા હોય ડેટાનો, તો રોજિંદા ગ્રાહકો જો આવી બાબત વિશે જાગૃત ન હોય, આર નોટ અવેર, જાગૃત ના હોય અબાઉટ સચ મેટર્સ ધેન કોર્પોરેશન્સ, તો નિગમે તેનો ઉપયોગ તેમના પોતાના નાણાકીય અને રાજકીય લાભ માટે કરી શકે. એટલે અહીંયા એમ વાત કરીએ કે જો ગ્રાહક પોતે એના ડેટા સિક્યોરિટી માટે જાગૃત ના હોય તો એની સામેનો ક્વેશ્ચન કયો ઊભો થશે કે કોર્પોરેશન્સ જે હોય, જે નિગમ હોય, તો એ લોકો આનો ફાઇનાન્શિયલ એન્ડ પોલિટિકલ ગેઇન એટલે કે આર્થિક અને રાજકીય લાભ એ લોકો લઈ શકે, એ માટે કરી શકે આનો ઉપયોગ. હવે એની નેક્સ્ટમાં,
હવે ટેકનોલોજીની વાત કરીએ, કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ માણસોએ કરવો જોઈએ. ટેકનોલોજી ઇઝ અ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ હ્યુમન બીંગ્સ હેવ સ્ટાર્ટેડ ટુ યુઝ. હવે ટેકનોલોજી એક એવા પ્રકારનો ઇન્સ્ટ્રુમેન્ટ છે. વોટ ડુ યુ મીન ઇન્સ્ટ્રુમેન્ટ? ઇન્સ્ટ્રુમેન્ટનો મિનિંગ થાય સાધન. ટેકનોલોજી એક એવા પ્રકારનું સાધન છે કે જેનો ઉપયોગ હ્યુમન બીંગ્સ હેવ સ્ટાર્ટેડ ટુ યુઝ, જેનો ઉપયોગ એમ કે માણસોએ કરવાનું શરૂ કર્યું છે. એન્ડ લાઇક એની અધર ઇન્સ્ટ્રુમેન્ટ ધેટ વી યુઝ ઇટ, અને કોઈ પણ સાધનની જેમ જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ઓલ્સો નીડ્સ ટુ બી યુઝડ વિથ ધ સેમ કેર એન્ડ બેલેન્સ ધ બેનિફિટ્સ વિથ ધ રિસ્ક ઇન્વોલ્વડ. અને તે જ કાળજી સાથે ટેકનોલોજીનો આપણે જે યુઝ કરીએ મિત્રો, તો એમાં આપણે કેર લેવી જોઈએ, અને સેમ કેર, તે જ કેર સાથે આપણે એન્ડ બેલેન્સ ધ બેનિફિટ્સ વિથ ધ રિસ્ક ઇન્વોલ્વડ, અને તે જ કેર મીન્સ કે તે જ કાળજી સાથે પણ ઉપયોગ લેવાની જરૂર છે. એના બેનિફિટ્સ જે હોય વિથ ધ રિસ્ક ઇન્વોલ્વ, તો કોઈ પણ ટેકનોલોજી વસ્તુ એવી હોય મિત્રો કે એના બેનિફિટ્સ હોય અને એના ગેરફાયદા, એડવાન્ટેજ પણ હોય અને ડિસએડવાન્ટેજ પણ હોય. ઓકે, તો એના જે રિસ્ક હોય, ડિસએડવાન્ટેજના જે રિસ્ક હોય એ પણ આમાં ઇન્વોલ્વ થયેલા છે. તો તમારે જાણવું જોઈએ કે ટેકનોલોજીનો હું આ ઉપયોગ કરીશ તો મને બેનિફિટ કયો થશે, બેનિફિટ્સ, અને એનું ડિસએડવાન્ટેજ કયો થશે એ તમારે ધ્યાનમાં લેવું જોઈએ. એટ ધીસ સોશિયલ પોઈન્ટ ઇન ધ વર્લ્ડ, it has become very unlikely that the world will return to a world without the existence of new technological tools like Google. અને વિશ્વના આ એક નિર્ણાયક તબક્કે, એટ ધીસ સોશિયલ પોઈન્ટ ઇન ધ વર્લ્ડ, એક સામાજિક રીતે, સામાજિક લેવલે જોઈએ વિશ્વમાં, તો it has become very unlikely that the world will return to a world without the existence of new technological tools like Google. અને વિશ્વના એક સામાજિક લેવલે આપણે જોઈએ તો ગૂગલ જેવા એક નવા તકનીકી સાધનોના અસ્તિત્વ વિના દુનિયામાં જ પાછા ફરવાની જે સંભાવના હોય એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ કોનું આપવામાં આવ્યું છે? ગૂગલનું. અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જો ગૂગલ જ ના હોય, ગૂગલ વેબસાઇટ જ ના હોય, તો જે આર્ટિફિશિયલ ટેકનોલોજી હશે એ ના હોઈ શકે. તો અહીંયા વિશ્વના એમ કે એક સોશિયલ પોઈન્ટ ઇન ધ વર્લ્ડ, સામાજિક લેવલે આપણે જોઈએ, ઇટ હેઝ બીકમ વેરી અનલાઇકલી ધેટ, અને એ આપણને એક નવા તકનીકી સાધનોના એક અસ્તિત્વની વાત કરી છે. એક્ઝિસ્ટન્સ ઓફ ન્યૂ ટેકનોલોજીકલ ટૂલ્સ લાઇક ગૂગલ. તો અહીંયા એક નવા ટેકનોલોજીકલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે અહીંયા ગૂગલની વાત કરી છે. તો અસ્તિત્વ વિના એમ કે દુનિયામાં પાછા ફરવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ ગઈ છે. હવે જોઈએ, ટેકનોલોજીકલ innovations are constantly working towards make it simple to use without seemingly letting it intrude into our personal space. અને આવા તકનીકી નવીનીકરણો, ટેકનોલોજીકલ ઇનોવેશન્સ, એનો મિનિંગ થશે તકનીકી નવીનીકરણો, એમ કે તેને આપણી જે અંગત જગ્યા માટે મોટા ભાગે એમ કે જે ઘૂસણખોરી હોય, પર્સનલ સ્પેસ એટલે કે જે ઘૂસણખોરી હોય, કોન્સ્ટન્ટલી વર્કિંગ ટુવર્ડ્સ મેક ઇટ સિમ્પલ ટુ યુઝ વિધાઉટ seemingly letting it intrude into our personal space. તો અહીંયા તકનીકી નવીનીકરણો તેણે આપણી એક અંગત જગ્યાઓમાં, પર્સનલ સ્પેસ એટલે આપણું જે અંગત હોય, પર્સનલ જે હોય, એમ મોટા ભાગે એમ કે ઘૂસણખોર થયા વિના જ એક સિમ્પલ બનાવી દીધું હોય. ઉપયોગ કરવા માટે તેને સરળ બનાવવાની દિશામાં સતત કામ કરે છે. કઈ વસ્તુ કામ કરે છે? ટેકનોલોજી.
On the occasion of Pichai's elevation as CEO of Google Inc., in a blog, Larry Page said, Sundar Pichai brings humility and a deep passion for technology to our users, partners, and our employees every day. અહીંયા આપણે જોઈએ કે એક બ્લોગમાં ઇન અ બ્લોગ એક બ્લોગમાં આપણે જોઈએ ગૂગલ ઇન્કના સીઈઓ તરીકે આપણને ખબર જ છે સુંદર પિચાઈનું નામ શેની સાથે જોડાયેલું છે ગૂગલના સીઈઓ તરીકે તો ગૂગલ ઇન્કના સીઈઓ તરીકે પિચાઈના જે એમનો એક સારો એવો ઓન ધ ઓકેઝન એટલે કે એમ સારો એવો જે એમનો પ્રસંગ એક અપર લેવલે જે એમનું અહીંયા વાત કરેલી તો લેરી પેજે જણાવ્યું હતું કે લેરી પેજ અહીંયા નામ છે મિત્રો લેરી પેજે જણાવ્યું હતું કે સુંદર બ્રિંગ્સ હ્યુમિલિટી એન્ડ અ ડીપ પેશન ફોર ટેકનોલોજી ટુ અવર યુઝર્સ પાર્ટનર્સ એન્ડ અવર એમ્પ્લોઈઝ એવરી ડે તો અહીંયા સુંદર પિચાઈના વ્યૂ આપવામાં આવ્યા છે લેરી પેજ દ્વારા તો લેરી પેજે જણાવ્યું કે સુંદર પિચાઈ એક દરરોજ અમારા જે વપરાશકર્તાઓ હોય ટેકનોલોજી યુઝર્સ હોય તો અમારા જે વપરાશકર્તાઓ હોય પછી અમારા જે પાર્ટનર્સ હોય ભાગીદાર તો યુઝર્સ પાર્ટનર્સ અને અમારા જે એમ્પ્લોઈઝ હોય એવરીડેના ભાગીદારો અને અમારા કર્મચારીઓ માટે તકનીકી પ્રત્યે નમ્રતા લાવે છે અને એક ઉત્સાહ લાવે છે તો અહીંયા લેરી પેજ દ્વારા સુંદર પિચાઈના વર્કના વખાણ કરવામાં આવ્યા છે તો લેરી પેજ શું કહેવા માગે છે કે સુંદર પિચાઈના આ ગૂગલ ઇંક સાથે જોડાયેલા છે તો એ સુંદર પિચાઈ દરરોજ અમારા જે વપરાશકર્તાઓ ભાગીદારો અને અમારા કર્મચારીઓ માટે તકનીકી પ્રત્યે નમ્રતા અને ઊંડા ઉત્સાહ લાવે છે He is worked closely with us for 15 years અને તેમણે એમ કે અમારી સાથે કેટલું કામ કર્યું છે 15 વર્ષ એની સાથે જુઓ He is worked closely with us for 15 years through the formation of Alphabet as CEO of Google and a member of the Alphabet Board of Directors. જુઓ મિત્રો અહીંયા સુંદર પિચાઈનું કન્ટ્રીબ્યુટ કેટલું રહેલું છે એની વાત કરીએ તો તેમણે આલ્ફાબેટની રચના કોને આલ્ફાબેટની રચના કરી હતી સુંદર પિચાઈ તેમણે આલ્ફાબેટની રચના ફોર્મેશન ઓફ આલ્ફાબેટની રચના ગૂગલના સીઈઓ તરીકે અને આલ્ફાબેટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે એમને 15 વર્ષ સુધી એમ કે અમારી સાથે નજીકથી કામ કર્યું છે He shared our confidence in the value of the alphabet structure and the ability it provides us to tackle big challenges through technology. અને આ રીતે એમ કે 15 વર્ષ સુધી એમ કે અમારા સાથે એમને નજીકથી કામ કર્યું છે તો આલ્ફાબેટ સ્ટ્રક્ચર એટલે કે બંધારણનું જે મૂલ્ય હોય આલ્ફાબેટ એટલે મૂળાક્ષરોના બંધારણના વેલ્યુનો મિનિંગ થાય મૂલ્ય તો મૂળાક્ષરોના બંધારણના મૂલ્ય અને તકનીકી દ્વારા મોટા પડકારો સામનો કરવાની આપણી ક્ષમતામાં આપણો વિશ્વાસ શેર કરે છે and it also provides us to tackle big challenges through technology અને ટેકનોલોજી દ્વારા જે મોટા પડકારો હોય તો એનો સામનો કરવા માટેની આપણી ક્ષમતામાં એ વિશ્વાસ શેર કરે છે There is no one that we have relied on more since alphabet was founded અને આલ્ફાબેટની સ્થાપના થઈ એમ કે
ત્યારથી આપણે વધુ કોઈ ઉપર આધાર રાખ્યો નથી. એન્ડ આલ્ફાબેટ ઇન્ટુ ધ ફ્યુચર, અને ગૂગલ અને આલ્ફાબેટનો ભવિષ્યમાં દોરવા માટે કોઈ વધુ સારી વ્યક્તિ નથી. એટલે અહીંયા જોઈએ તો લેરી પેજ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે જો આલ્ફાબેટ સ્ટ્રક્ચર સૌથી બેસ્ટ બનાવવામાં જો કોઈનો પ્રદાન રહ્યું હોય તો કોનું રહેલું છે? સુંદર પિચાઈનું. તો અહીંયા ફરીથી જુઓ અહીંયા કે there is no one that we have relied on more since alphabet was founded. કે જ્યારે કે આલ્ફાબેટની સ્થાપના થઈ ત્યારથી આપણે એમ કે કોઈ બીજા ઉપર there is no one that we have relied. રિલીડનો મિનિંગ થાય કે અમે કોઈ પર આધાર રાખ્યો નથી. એન્ડ નો બેટર પર્સન ટુ લીડ ગૂગલ, અને અત્યાર સુધી એમ કે કોઈ સારો વ્યક્તિ એમ કે અમને મળ્યો નથી. નો બેટર પર્સન ટુ લીડ ગૂગલ એન્ડ આલ્ફાબેટ ઇન્ટુ ધ ફ્યુચર. અને ગૂગલ અને આલ્ફાબેટને ભવિષ્યમાં જો દોરવા માટે એમ કે કોઈ સારી વ્યક્તિ એમ કે નથી. અમને કોઈ વ્યક્તિ અત્યાર સુધી જો કોઈ વ્યક્તિના અમે કોન્ટેક્ટમાં આવ્યા હોય તો એ વ્યક્તિનું નામ શું છે? સુંદર પિચાઈ. હવે મિત્રો હવે સુંદર પિચાઈ ગૂગલ ઇન્કના CEO તરીકે જાહેર થયા પછી એમનો વૈશ્વિક જે લોકપ્રિયતા હોય એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.